નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। મિત્રો, જો તમને તમારે કુળદેવી અથવા કુળદેવતાનું નામ સ્મરણ કરવામાં આવે અને તમારા શરીરના રૂવાટા ઊભા થઈ જાય તો સમજી લેવું કે તમારે કુળદેવીનો હાથ તમારા ઉપર છે। તમારા માથે કેટલાક એવા વ્યક્તિ હશે જેઓને કોઈ દિવ્ય શક્તિના સંકેતો પણ મળે છે। આ અત્યંત શુભ માનવામાં આવે છે। કુળદેવતા અથવા કુળદેવી એવા દેવતાઓ છે જેની સ્થાપના આપણા પૂર્વજોની પરંપરા અનુસાર કરવામાં આવી હતી। પૂર્વજોથી આપણે એ દેવતાની પૂજા કરતા રહીએ છીએ, આસ્થાનું પાલન કરતા રહીએ છીએ। આપણે સૌ આપણા રક્ષક, સમૃદ્ધિ, સુખ, સૌભાગ્ય, વંશની પ્રગતિ માટે કુળદેવી અથવા કુળદેવતાની પૂજા કરતા રહીએ છીએ અને કુળદેવીની કૃપાથી આપણા પરિવારને સુખ શાંતિ મળતી રહે છે। પરંતુ સપનામાં કુળદેવી અને કુળદેવતા જોવા એ સકારાત્મક અને નકારાત્મક બંને સપના હોઈ શકે છે। આ સપનાનો અર્થ વિસ્તારવાર જાણવા વિડીયો અંત સુધી અવશ્ય જુઓ। સપનામાં કુળદેવી અથવા કુળદેવતા આશીર્વાદ મેળવવું તે શુભ સપનું માનવામાં આવે છે। આ સપનું કોઈ ક્ષેત્રમાં સફળતાની નિશાની છે। તમારા અટકેલા કામ પૂરા થશે। તમારી કોઈ પણ ઈચ્છા પૂરી થઈ શકે છે। સપનામાં કુળદેવી અથવા કુળદેવીનું પૂજન કરવું, આરતી કરવી, આ સપનું શુભ માનવામાં આવે છે। આ સપનું તમારી પ્રગતિનું સૂચક છે। તમારા પરિવારમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે। આ સપનું સમૃદ્ધિ અને સુખ સૂચવે છે। સાથે જ સારા સમાચાર મળી શકે છે। સપનામાં કુળદેવી અથવા કુટુંબના દેવતાની મૂર્તિ જોવી એ સકારાત્મક સપનું છે। જો તમે મૂર્તિને સારી સ્થિતિમાં જોશો તો તમને કોઈ સારા સમાચાર મળી શકે છે। તમારો સારો સમય જલ્દી આવી રહ્યો છે। તમારું ભવિષ્ય ઉજ્જવળ રહેશે। જો તમે તમારા સપનામાં કુળદેવી અથવા કુળદેવતાની તૂટેલી મૂર્તિ જુઓ છો, કુળદેવી અથવા કુળદેવતાની મૂર્તિમાં આગ લાગવો છો, તો આ સપના તમારા માટે અશુભ છે। તે કોઈ રોગ સૂચવે છે। કોઈ ક્ષેત્રમાં નુકસાન થઈ શકે છે, જેમ કે પરિવારમાં લડાઈ, નિષ્ફળતા, આર્થિક નુકસાન, ધંધામાં નુકસાન, કામમાં અવરોધ, પરિવારમાં બાળકોનું દુઃખ કે બાળકોની ગેરહાજરી વગેરે ઉપાય તમારે તમારી પરંપરા અનુસાર પૂજા વિધિ કરવી જોઈએ। કુળદેવી જેથી તમે તેમના આશીર્વાદ મેળવી શકો અને તમારા માટે કલ્યાણકારી બની શકો। સપનામાં કુળદેવી અથવા કુળદેવતાના દર્શન
આ સપનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા કેટલાક કામ જલ્દી પૂરા થવાના છે. આ સપનું તમારી આધ્યાત્મિક પ્રગતિ સૂચવે છે. આ સપનું સમૃદ્ધિ અને સારા નસીબનું સૂચક છે. સપનામાં કુળદેવી અથવા કુળદેવતાનું મંદિર જોવું, મંદિરને સારી સ્થિતિમાં જોવું શુભ સપનું માનવામાં આવે છે. તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો. સમય તમારા માટે શુભ છે. સમસ્યાનો નાશ થશે. સપનામાં કુળદેવી અથવા કુળદેવતાને પુષ્પ અર્પણ કરવું તે શુભ માનવામાં આવે છે. તમને કુળદેવી કુળદેવતાના આશીર્વાદ મળશે. તે સમૃદ્ધિ, સુખ, પ્રગતિની નિશાની છે. સપનામાં કુળદેવી અથવા કુળદેવતાને પ્રસાદ અર્પણ કરવો, સપનામાં નારિયેળ અર્પણ કરવું, બંને સપના શુભ માનવામાં આવે છે. આ સફળતાનું સૂચક માનવામાં આવે છે. તમારું ધન સંપત્તિ જલ્દી વધશે. આ સપનું સુખની નિશાની આપે છે. જીવનની સમસ્યા જલ્દી દૂર થઈ જશે. કુળદેવી અથવા કુળદેવતાને ગુસ્સામાં જોવું આ સપનું અશુભ માનવામાં આવે છે. આ સપના તમારા નકારાત્મક વિચારોને પ્રતિબિંબિત કરે છે. ખરાબ સમાચાર મળી શકે છે. પરિવારમાં કોઈ અશુભ ઘટનાઓનો સંકેત આપે છે. સપનામાં કુળદેવી અથવા કુળદેવતાનું મંદિર તોડવું અશુભ સપનું માનવામાં આવે છે. અસંતોષ દર્શાવે છે. તમારા કાર્યક્ષેત્રમાં થોડું નુકસાન થઈ શકે છે. નિષ્ફળતાની નિશાની. આ સપનું સમસ્યાઓ વગેરેના અચાનક ઉદ્ભવને સૂચવે છે. જો તમે તમારા સપનામાં કુળદેવી કુળદેવતાનો દીવો પ્રગટાવતા અથવા દીવાને જુઓ છો તો આ એક શુભ સપનું છે. તમારી કુળદેવીના આશીર્વાદ છે. જો તમને કુળદેવીનું સાંભળવામાં આવે અને તમારા શરીરના રૂંવાટા ઊભા થઈ જાય તો સમજી લો કે તમારી કુળદેવીના આશીર્વાદ તમારા ઉપર પાવરફુલ છે. તો મિત્રો, આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય મેલડીમાં.